નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું ધારા જોશી આપ સૌનું ફરી સ્વાગત કરું છું. ધોરણ 5 વિષય ગણિત, ચેપ્ટર 10, 10મો અને 100મો ભાગ. આ પ્રકરણમાં આજે આપણે વિવિધ દેશોનું ચલણી નાણું એની સમજ મેળવવાની છે અને વિવિધ રાજ્યો અને શહેરોમાં સમય આધારિત તાપમાનમાં કેવો ફેરફાર હોય છે એ જોવાનું છે. તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીએ. અહીં આપણને વિવિધ દેશોનું ચલણી નાણું છે એની સમજ આપી છે. સૌપ્રથમ કોરિયા નામનો જે દેશ છે એનું ચલણી નાણું છે વોન અને ભારતીય રૂપિયામાં એ 6 પૈસા, એટલે કે એક વોન બરાબર 6 પૈસા મળે. ત્યારબાદ શ્રીલંકા, તો કે શ્રીલંકામાં છે રૂપિયો અને એના છે 43 પૈસા, એટલે કે શ્રીલંકાનો 1 રૂપિયો બરાબર ભારતીય રૂપિયા થાય 43 પૈસા. ત્યારબાદ નેપાળ, તો કે નેપાળનું ચલણી નાણું પણ રૂપિયો છે. તો કે નેપાળમાં 1 રૂપિયો જે છે એને બરાબર ભારતીય રૂપિયા થાય 62 પૈસા. ત્યારબાદ હોંગકોંગ, તો એનો છે ચલણી નાણું ડોલર અને $1 બરાબર ભારતીય રૂપિયા થાય 8.40, એટલે કે 8 રૂપિયા અને 40 પૈસા. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા, તો એનું ચલણી નાણું છે રેન્ડ અને એના 1 રેન્ડ બરાબર ભારતીય રૂપિયા થાય 4.80, એટલે કે 4 રૂપિયા અને 80 પૈસા. ત્યારબાદ ચીનનું છે નાણું છે એ છે યુઆન અને 1 યુઆન બરાબર ભારતીય રૂપિયા થાય 9.83, એટલે કે 9 રૂપિયા અને 83 પૈસા. ત્યારબાદ યુએઈ અને એનું ચલણી નાણું છે દિરહામ. 1 દિરહામ બરાબર ભારતીય રૂપિયો થાય 17.79, એટલે કે 17 રૂપિયા અને 79 પૈસા. અને યુએસએ, તો કે યુએસએનો $1 બરાબર ભારતીય રૂપિયા થાય 65.29, એટલે કે 65 રૂપિયા અને 29 પૈસા. ત્યારબાદ જર્મની, તો કે જર્મનીનું ચલણી નાણું છે યુરો. 1 યુરો બરાબર ભારતીય રૂપિયા થાય 76.83, એટલે કે 76 રૂપિયા અને 83 પૈસા. ત્યારબાદ ઇંગ્લેન્ડનું ચલણી નાણું છે પાઉન્ડ. 1 પાઉન્ડ બરાબર ભારતીય રૂપિયા થાય 86.63, એટલે કે 86 રૂપિયા અને 63 પૈસા. તો આ કોષ્ટક પરથી તમે એ નક્કી કરી શકો છો કે ઇંગ્લેન્ડ છે એનું જે નાણું છે પાઉન્ડ એ ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે, એટલે કે 1 પાઉન્ડ જો હોય તો એના ભારતીય રૂપિયા મળે 86.63, એટલે કે 86 રૂપિયા અને 63 પૈસા. જ્યારે અહીં કોરિયા છે એનું વોન જે છે એ ભારતીય રૂપિયામાં સૌથી ઓછી કિંમત દર્શાવે છે, એટલે કે 1 વોન છે એના બદલે તમને ભારતીય રૂપિયા મળે જ માત્ર 6 પૈસા. અહીં પહેલો સવાલ છે, કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે? તો એના જવાબમાં આવશે કે ઇંગ્લેન્ડ દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે. ત્યારબાદ બીજો સવાલ, મિથુનના કાકા અમેરિકામાં રહે છે, તે મિથુનને ભેટ તરીકે $10 મોકલે છે. મિથુન શાળા પ્રવાસ માટે 350 રૂપિયા વાપરે છે, તો તેની પાસે કેટલા રૂપિયા વધશે? તો કે જો મિથુનના કાકા છે એને $10 મોકલે છે. હવે $1 બરાબર ભારતીય રૂપિયા થાય 65.29, એટલે કે 65 રૂપિયા અને 29 પૈસા. એવા 10, તો કે 10 ગુણ્યા 65.29 કરીએ. જો અહીં પોઈન્ટવાળો ગુણાકાર કેવી રીતે કરાય એ દર્શાવ્યું છે, એટલે કે 65.29, એટલે કે $1 બરાબર જે ભારતીય રૂપિયા છે એ લખ્યું છે 65.29. તો એવા કેટલા $? આપે છે? તો કે એવા $10 આપે છે, એટલે આપણે અહીં લખશું 65.29 ગુણ્યા 10. હવે એનો ગુણાકાર કરીએ તો અહીં સૌ પ્રથમ છે એ એકમ અને દશક બે સંખ્યા છે, એટલે સૌપ્રથમ અહીં આપણે 0 મૂકીશું. ત્યારબાદ 1ને ઉપરની દરેક સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો કે 1 ગુણ્યા 9 એટલે 9. ત્યારબાદ 1 ગુણ્યા 2 એટલે 2, 1 ગુણ્યા 5 એટલે 5 અને 1 ગુણ્યા 6 એટલે 6, એટલે 652.90. અહીં પોઈન્ટ આપણે ક્યાં મૂકીશું? તો કે ઉપરની સંખ્યામાં 2 અંક પછી એકમ અને દશક પછી પોઈન્ટ છે, તો અહીં નીચે પણ આપણે એકમ અને દશક, એટલે કે 0 અને 9 પછી પોઈન્ટ કાપીશું. અહીં મિથુનના કાકા મિથુનને $10 છે એ આપે છે, એટલે કે મિથુનને ભારતીય રૂપિયા પ્રમાણે 652.90, એટલે કે 652 રૂપિયા અને 90 પૈસા મળે છે. હવે એ એના શાળા પ્રવાસ માટે 350 રૂપિયા વાપરે છે, તો એની પાસે બાકી કેટલી રકમ રહેશે? તો અહીં આપણે 652.90 એમાંથી 350 રૂપિયા બાદ કરીએ, એટલે કે 652.90 ઓછા 350. તો બાદબાકી કરતાં અહીં આપણને ખ્યાલ આવે છે કે મિથુન પાસે 302.90, એટલે કે 302 રૂપિયા અને 90 પૈસા છે વધશે. ત્યારબાદનો સવાલ છે, માજીદના પિતાજી સાઉદ અરેબિયામાં, એટલે કે યુએઈમાં કામ કરે છે અને તેમને પગાર પેટે 1000 સાઉદી દિરહામ મળે છે. અરુણના પિતાજી શ્રીલંકામાં કામ કરે છે અને એને પગાર પેટે 2000 શ્રીલંકન રૂપિયા મળે છે.
તો પગાર પેટે ભારતીય ચલણ મુજબ કોને વધારે પૈસા મળે એ આપણે અહીં શોધવાનું છે। અહીં માજીદના પિતાજીનો પગાર છે 1000 દિરહામ। હવે 1 દિરહામ બરાબર ભારતીય રૂપિયા થાય 17.79, એટલે કે 17 રૂપિયા અને 79 પૈસા। તો 1000 દિરહામમાં એને કેટલા ભારતીય રૂપિયા મળે? તો અહીં આપણે ગુણાકાર કરીએ, 1000 ગુણ્યા રૂપિયા 17.79, બંનેનો ગુણાકાર કરતાં જવાબ મળશે 17,790, એટલે કે માજીદના પિતાજીને ભારતીય ચલણ પ્રમાણે જે રૂપિયા મળશે એ મળશે 17,790। ત્યારબાદ અરુણના પિતાજીનો પગાર છે 2000 શ્રીલંકન રૂપિયા। હવે 1 શ્રીલંકન રૂપિયો બરાબર આપણા ભારતીય રૂપિયા થાય 43 પૈસા। તો 2000 શ્રીલંકન રૂપિયા બરાબર કેટલા? તો 2000 ગુણ્યા 0.43, તો એનો જવાબ આવશે 860 રૂપિયા, એટલે કે અરુણના પિતાજીને ભારતીય રૂપિયા પ્રમાણે પગાર મળશે 860 રૂપિયા। તો અહીં આપણે એમ કહી શકીએ કે માજીદના પિતાજીને અરુણના પિતાજી કરતાં વધારે રૂપિયા મળે છે। હવે ત્યારબાદનો સવાલ જોઈએ ડી। લીનાના કાકી લીના માટે ચીનથી એક ભેટ લાવે છે અને જેની કિંમત છે 30 યુઆન। તેની ભારતીય ચલણ મુજબ કિંમત શોધવાની છે। હવે અહીં આપણે પહેલાં તો એ જોવું પડે કે 1 યુઆન છે એના બરાબર ભારતીય નાણું કેટલું મળે? તો કે 1 યુઆન બરાબર ભારતીય નાણું મળે રૂપિયા 9.83, એટલે કે 9 રૂપિયા અને 83 પૈસા। તો અહીં આપણે એમ કહી શકીએ કે 1 યુઆન બરાબર 9.83, તો 30 યુઆન બરાબર કેટલા? એટલે કે ગુણાકાર કરીશું, 30 ગુણ્યા 9.83, બંનેનો ગુણાકાર કરતાં જવાબ મળશે 294.90, એટલે કે 294 રૂપિયા અને 90 પૈસા, એટલે કે ભેટની કિંમત ભારતીય રૂપિયા પ્રમાણે થશે 294.90। ત્યારબાદનો સવાલ છે કે આસ્થા થોડાક હોંગકોંગ ડોલર અને વોન ઈચ્છે છે। પહેલું એમાં પૂછ્યું છે કે તેને 4 રૂપિયા બદલામાં કેટલા વોન મળે? તો કે 1 વોન બરાબર 6 પૈસા જેટલી કિંમત છે ભારતીય ચલણ પ્રમાણે, તો 4 રૂપિયાના બદલામાં એને કેટલા વોન મળે? તો અહીં આપણે એમ કહી શકીએ કે એને 66.67 વોન છે મળે। ત્યારબાદ 400 રૂપિયાના બદલામાં કેટલા મળે? તો કે 400 રૂપિયાના બદલામાં એને મળે 6667 વોન, એટલા વોન છે એને મળે। ત્યારબાદનો પ્રશ્ન છે કે તેને 508 રૂપિયાના બદલામાં કેટલા હોંગકોંગ ડોલર મળે? તો કે 1 હોંગકોંગ ડોલર બરાબર ભારતીય ચલણ આવે છે 8.40, એટલે કે 8 રૂપિયા અને 40 પૈસા। તો અહીં આપણને 508 રૂપિયાના બદલામાં 60.47 હોંગકોંગ ડોલર મળશે। હવે ત્યારબાદનો સવાલ જોઈએ। કિરણ છે એ 200 રૂપિયા લઈ ખરીદી માટે જાય છે અને નીચે મુજબનું બિલ છે, પણ એમાં યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકેલું નથી। તો આપણે આ બિલમાં યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકી અને બિલની કુલ રકમ જણાવવાની છે। તો સૌપ્રથમ સાબુ, તો કે એક સાબુની કિંમત અહીં આપી છે 1250, પણ આપણે યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકવાનું છે, એટલે આપણે અહીં 50 પછી દશાંશ ચિહ્ન મૂકશું, એટલે એક સાબુની કિંમત થશે 12 રૂપિયા અને 50 પૈસા, એટલે કે 12.50। ત્યારબાદ લીલા ચણા, તો કે 1 કિલોગ્રામ લીલા ચણાની કિંમત અહીં આપી છે 5025, પણ આપણે 25 પછી પોઈન્ટ મૂકીશું, એટલે કે 1 કિલોગ્રામ લીલા ચણાની કિંમત થશે 50.25, એટલે કે 50 રૂપિયા અને 25 પૈસા। ત્યારબાદ ચા, 250 ગ્રામ ચાની કિંમત અહીં આપી છે 2725, પણ આપણે 25 પછી પોઈન્ટ મૂકીશું, એટલે કે 5 અને 2 પછી પોઈન્ટ મૂકીશું, એટલે અહીં 250 ગ્રામ ચાની કિંમત થશે 27.25, એટલે કે 27 રૂપિયા અને 25 પૈસા। ત્યારબાદ કોપરેલ, 1 લીટર કોપરેલનો ભાવ અહીં આપ્યો છે 6000, પણ 6000 ન આવતા અહીં કોપરેલનો ભાવ આવશે 60 રૂપિયા, એટલે આપણે 2 શૂન્ય પછી પોઈન્ટ મૂકીશું, એટલે કે 60 રૂપિયા છે કોપરેલનો ભાવ થશે। હવે ત્યારબાદ આપણે બિલની કુલ રકમ જોઈએ, તો કે 12.50 વત્તા 50.25 વત્તા 27.25 અને 60.00, આ બધાનો સરવાળો કરતાં અહીં જવાબ આવશે 150 રૂપિયા, એટલે કે બિલની કુલ કિંમત થશે 150 રૂપિયા। ત્યારબાદ અહીં આપણને સવાલ કર્યો છે કે કયું શહેર ઠંડુ છે। હવે બાળક છે એ એમ કહે છે કે હું હિમાચલ પ્રદેશમાં રહું છું અને શિયાળામાં અહીં તાપમાન 2 અંશ સેલ્સિયસ થઈ જાય છે, પાણીની પાઇપોમાં પણ બરફ જામી જાય છે। ત્યારે એક બેન છે એ જો અહીં પાણી લઈને આવે છે એવું ચિત્ર દર્શાવ્યું છે। એ એમ કહે છે કે હું રાજસ્થાનમાં રહું છું અને ત્યાં તાપમાન 48 અંશ સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, ત્યાં ખૂબ ગરમી હોય છે અને પાણી લેવા માટે પણ એને ઘણા કિલોમીટર દૂર જવું પડે છે। તો આપણે અહીં કહી શકીએ કે હિમાચલ પ્રદેશ છે ઠંડો પ્રદેશ છે, રાજસ્થાન છે ગરમ પ્રદેશ છે, એટલે હિમાચલ પ્રદેશ છે એ ઠંડો વિસ્તાર છે એમ આપણે કહી શકીએ। ત્યારબાદ અહીં આપણને તાપમાનના ફેરફારની સમજ આપી છે। હવે 16 જાન્યુઆરી 2008ના રોજ બપોરે 3 વાગે દરેક શહેરનું તાપમાન કેટલું હતું એ અહીં લખીને દર્શાવ્યું છે, નકશામાં તમે જોઈ શકો છો, અને એના પરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે।
તો અહીં શ્રીનગરનું તાપમાન છે 8.1 અંશ સેલ્સિયસ, જયપુરનું છે 23.2 અંશ સેલ્સિયસ, ભોપાલનું 25.9 અંશ સેલ્સિયસ, કોલકાતાનું છે 26.6 અંશ સેલ્સિયસ, મુંબઈનું 35.1 અંશ સેલ્સિયસ, ત્યારબાદ તિરુવનંતપુરમનું તાપમાન છે 33.5 અંશ સેલ્સિયસ, ચેન્નાઈનું છે 29.9 અંશ સેલ્સિયસ અને ગુવાહાટીનું છે 24.8 અંશ સેલ્સિયસ. હવે આના પરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો સવાલ જોઈએ. બપોરે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી વધુ હતું? તે જ સમયે કયા સ્થળનું તાપમાન સૌથી ઠંડુ હતું? તો અહીં નકશામાં જે રીતે દર્શાવ્યું છે એ રીતે બપોરે 3 વાગે મુંબઈનું તાપમાન સૌથી વધુ હતું 35.1 અંશ સેલ્સિયસ અને શ્રીનગરનું તાપમાન સૌથી ઓછું હતું એટલે કે સૌથી ઠંડી જગ્યા હતી, એનું તાપમાન હતું 8.1 અંશ સેલ્સિયસ. ત્યારબાદનો સવાલ છે કે મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધુ હતું? તો અહીં આપણે બંનેનો તફાવત કાઢવો પડશે. એટલે કે મુંબઈનું તાપમાન છે 35.1 અંશ સેલ્સિયસ અને શ્રીનગરનું તાપમાન છે 8.1 અંશ સેલ્સિયસ. બંનેની બાદબાકી કરીએ એટલે કે તફાવત કાઢીએ તો તેથી તફાવત આવશે 35.1 અંશ સેલ્સિયસ ઓછા 8.1 અંશ સેલ્સિયસ. બાદબાકી કરતાં 35માંથી 8 જ્યારે બાદ કરીએ તો જવાબ મળશે આપણને 27 અને 1માંથી 1 જશે એટલે 0 એટલે કે 27.0 અંશ સેલ્સિયસ. એટલે કે બંને વચ્ચેનો તફાવત આવશે 27.0 અંશ સેલ્સિયસ. એટલે આપણે એમ કહી શકીએ કે મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં 27 અંશ સેલ્સિયસ વધુ હતું. ત્યારબાદનો ત્રીજો સવાલ છે તિરુવનંતપુરમમાં તાપમાન 40 અંશ સેલ્સિયસ સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો જરૂરી છે? તો જો અહીં તિરુવનંતપુરમમાં તાપમાન આપ્યું છે 33.5 અંશ સેલ્સિયસ. તો અહીં 40 અંશ સેલ્સિયસમાંથી 33.5 અંશ સેલ્સિયસ બાદ કરીએ તો જવાબ મળશે 6.5 અંશ સેલ્સિયસ. એટલે કે 6.5 અંશ સેલ્સિયસનો જો વધારો થાય તો તિરુવનંતપુરમનું તાપમાન છે 40 અંશ સેલ્સિયસ સુધી પહોંચી શકે. ત્યારબાદનો સવાલ છે કે ચેન્નઈ કરતાં કોલકાતાનું તાપમાન કેટલું ઓછું હતું? તો જુઓ ચેન્નઈનું તાપમાન અહીં આપણને આપ્યું છે 29.9 અંશ સેલ્સિયસ અને કોલકાતાનું તાપમાન આપણને આપ્યું છે 26.6 અંશ સેલ્સિયસ. બંનેની બાદબાકી કરીએ એટલે કે તફાવત કાઢીએ તો કે 29.9 અંશ સેલ્સિયસમાંથી 26.6 અંશ સેલ્સિયસ બાદ કરતાં જવાબ મળશે 3.3 અંશ સેલ્સિયસ. એટલે આપણે એમ કહી શકીએ કે ચેન્નઈ કરતાં કોલકાતાનું તાપમાન 3.3 અંશ સેલ્સિયસ ઓછું હતું. હવે અહીં પાંચમો સવાલ આપ્યો છે કે આજ દિવસે સવારે 3 વાગે પણ આ શહેરોનું તાપમાન નોંધવામાં આવ્યું હતું. જે કોષ્ટકમાં આપ્યું છે એ તાપમાન અને એ શહેરનું નામ એ જોઈ અને પાંચમો સવાલ જે છે એના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો જો અહીં સૌપ્રથમ શહેર લખ્યા છે અને ત્યારબાદ એની સામે સવારે 3 વાગે કેટલું તાપમાન હતું એ અંશ સેલ્સિયસમાં અહીં આપણને દર્શાવ્યું છે. હવે એની પરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ છે આપવાના છે. પહેલો સવાલ એ છે કે સવારે 3 વાગે કયા સ્થળનું તાપમાન સૌથી ઓછું હતું? તો આપણે જોઈને જ કહી શકીએ એટલે કે આ કોષ્ટકમાં જે તાપમાન આપ્યું છે એ જોઈને આપણે કહી શકીએ કે શ્રીનગરનું તાપમાન છે સૌથી ઓછું હતું. સવારે 3 વાગે શ્રીનગરનું તાપમાન ઓછું હતું. હવે એમ અહીં આપણને એવો સવાલ પણ કર્યો છે કે કલ્પના કરો કે તમે ત્યાં છો તો તમે કેવો અનુભવ કરો? તો કે આપણને ત્યાં ખૂબ ઠંડી લાગે અને આપણે ગરમ કપડાં પહેરવા પડે. ત્યારબાદ બી સવાલ છે કે ચેન્નઈમાં સવારે 3 વાગે તથા બપોરે 3 વાગે માપેલ તાપમાન વચ્ચે કેટલો તફાવત છે? તો કે સવારે 3 વાગે છે એ કેટલું તાપમાન છે? તો જો કોષ્ટકમાં લખ્યું છે 21.1 અંશ સેલ્સિયસ અને બપોરે 3 વાગે ચેન્નઈમાં કેટલું તાપમાન છે? તો આગળ આપણે નકશામાં જોયું હતું તો ચેન્નઈનું તાપમાન હતું 29.9 અંશ સેલ્સિયસ. બંને વચ્ચેનો તફાવત લઈએ એટલે કે બાદબાકી કરીએ તો કે તફાવત બરાબર 29.9 અંશ સેલ્સિયસ ઓછા 21.1 અંશ સેલ્સિયસ. બંનેની બાદબાકી કરતાં જવાબ મળશે 8.8 અંશ સેલ્સિયસ. એટલે કે ચેન્નઈમાં સવારે 3 વાગે અને બપોરે 3 વાગે જે તાપમાન માપવામાં આવ્યું છે એનો તફાવત આવશે 8.8 અંશ સેલ્સિયસ. હવે આ જ રીતે તમારે ભોપાલના તાપમાનનો તફાવત માપવાનો છે કે ભોપાલના સવારે 3 વાગે કેટલું તાપમાન હતું અને બપોરે 3 વાગે કેટલું તાપમાન હતું એ પહેલાં તમારે જોવાનું છે. તો કે ભોપાલમાં સવારે 3 વાગે છે કેટલું તાપમાન હતું અહીં કોષ્ટકમાં લખ્યું છે 9.8 અંશ સેલ્સિયસ અને બપોરે 3 વાગે કેટલું તાપમાન હતું તો કે એ આપણને આગળ નકશામાં દર્શાવ્યું છે એ રીતે 25.9 અંશ સેલ્સિયસ. આ બંનેની તમારે બાદબાકી કરવાની છે એટલે કે 25.9માંથી 9.8 બાદ કરવાના. જે જવાબ આવે એ તમારે લખવાનો છે. આ તમારે જાતે કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં ચેપ્ટર 10મો અને 100મો ભાગ છે એ પૂરું કરીએ છીએ. આ જે ચેપ્ટર છે એના 3 વિડીયો છે અહીં મુકાયા છે. આ ત્રણેય વિડીયોનો ખૂબ સારી રીતે અભ્યાસ કરી અને આ ચેપ્ટર સમજવાનો પ્રયત્ન
કરજો.